છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપની સાથે છેડો ફાડ્યો છે। આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્રએ ભાજપની સાથે છેડો ફાડ્યો છે। વર્ષ 2024માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને કામ છે તેને ન્યાય ન મળ્યો જેને આરોપની સાથે તેઓએ રાજીનામું આપ્યું છે। મહેશ વસાવાના રાજીનામા પર મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે। રાજીનામાનું કારણ જાણવાનો પ્રયાસ કરીશું તેવું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે। ભાજપની વિચારધારા સાથે મહેશ વસાવા જોડાયા હતા। આરએસએસ અને ભાજપની વિચારધારા કોઈ તાકાત ખતમ નથી કરી શકી તેવી વાત કરી સાંસદે। તો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કે જેઓ 2024માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેઓએ પોતાના જે કામ છે તે ન થયા હોવાનું કહી અને રાજીનામું આપી દીધું છે। મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કરી નાખી, આરએસએસની વિચારધારાને ખતમ કરી નાખી, પણ મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપને કે આરએસએસની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી। દિન પ્રતિદિન આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે। સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે। એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે। અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે। નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે, ઉકેલવાની દિશામાં અમે વધ્યા છે। સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષયક પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય, પણ આ એક ઉતાવળી પગલું છે। એમને ભાજપમાંથી રાજીનામું આપી અને ઉતાવળ કરી છે।